ધોરણ 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના આઈએમપી પ્રશ્ન જોઈતા હોય કે જે લાસ્ટ એક દિવસ દોઢ દિવસ વાંચીને પણ 60+ માર્ક્સ લઈ આવો, તો એના માટે આ વિડીયો એન્ડ સુધી જોજો. લાસ્ટની અંદર આખી પીડીએફ પણ આપેલી છે. અને પર્સનલી જોઈતા હોય, તમને એક એક પ્રશ્ન લખવા ન પડે, તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો નીચે આપેલા નંબર ઉપર, તો હું તમને એ પીડીએફ પણ મોકલી આપીશ. વિભાગ સી ડીની અલગ હશે અને વિભાગ એ અને બી માટેની પણ અલગ પીડીએફ હશે. ઓકે, તો સૌ પ્રથમ હું તમને થોડું ગાઈડન્સ આપીશ કે વિભાગ ડી માટે 4 માર્ક્સના 2 પ્રશ્ન, બીજો ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષારમાંથી આવશે, તો એને વાંચજો. 4 માર્ક્સના 2 પ્રશ્ન જે જૈવિક ક્રિયાઓ છે એનામાંથી આવશે, અને એક ચેપ્ટર પર્યાવરણ, આપણું પર્યાવરણ. આ 3 ચેપ્ટર કરશો તો તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જશે 20 માર્ક્સનો. વિભાગ સીની અંદર તમારે 3 માર્ક્સના 6 પ્રશ્ન અટેન્ડ કરવાના હોય, એમાંથી 2 પ્રશ્ન ધાતુ અને અધાતુમાંથી આવશે, 2 પ્રશ્ન છે એ સજીવોમાં પ્રજનન એનામાંથી આવશે, અને 2 પ્રશ્ન છે એ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એનામાંથી આવશે. તો આ 3 ચેપ્ટર પરફેક્ટ કરશો તો વિભાગ સીના 18 માર્ક્સ પણ આવી જશે. અને વિભાગ બી અને એ માટેનું સાહિત્ય પણ હું અહીંયા કને અપલોડ કરી રહ્યો છું. તો દરેક લોકો ખાસ તેનું ધ્યાન રાખે. અને હા, આજે સાંજે 7 વાગ્યે આપણે લાઈવ ક્લાસની અંદર પણ આવીએ છીએ. તો આઈએમપી પ્રશ્નોને સરળ અને ઇઝીલી યાદ રહી જાય તેવી રીતે જોવા હોય, સમજવા હોય, તો સાંજે 7 વાગ્યે સ્ટડી વિથ જલદીપ યુટ્યુબ ચેનલ છે, તેમાં આપણે મળીએ રાતે 7 વાગ્યે. ઓકે, થેન્ક યુ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આ પીડીએફ શેર કરી દેજો.